દક્ષિણ ગુજરાતમાં શિયાળાની સિઝનના પ્રારંભે જ આવેલા વાતાવરણીય બદલાવથી ખેડૂત સહિત માછીમારોની સ્થિતિ કફોડી બની છે। પાકને નુકસાન થતા ધરતીપુત્રોની ચિંતા વધી છે, તો બીજી બાજુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે। જ્યારે ડુમ્મસના દરિયામાં એક તરફ સહેલાણીઓ દરિયાના પાણીમાં મજા માણી રહ્યા હતા, તો બીજી બાજુ ધીમી ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે। દરિયો તોફાની બનતા જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગાહી બાદ દરિયો ના ખેડવા માછીમારોને સૂચના પણ આપવામાં આવી છે। વ્યવહારિક છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેવામાં માછીમારોને દરિયો ના ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ પહોંચી છે સુરતના ડુમ્મસ દરિયા કિનારે। વ્યવહારિક છે કે ડુમ્મસ પણ માછીમારોથી ભરેલું હોય છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી છે, ત્યારે ડુમ્મસના દરિયા કિનારે સહેલાણીઓ પાણીમાં મજા મારી રહ્યા હોય પણ હાલ ડુમ્મસનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે। ધીમી ગતિએ પવન તો ફૂંકાઈ રહ્યો છે પણ ચિંતાનો કોઈ વિષય નહીં, છતાં હવામાન વિભાગ દ્વારા પડે નજર રાખવામાં આવી રહી છે અને ત્યારબાદ દરિયો ના ખેડવા પણ સૂચના આપવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો માટે પણ ખૂબ ખરાબ સમાચાર આવી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે ક્યાંક પાક તો નુકસાન પામ્યો છે પણ પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક દરિયો તોફાની ના બને એ માટે આગાહી કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પહેલેથી તૈયારીઓ કરી લેવામાં આવી છે। દરિયામાં જવાની સ્પષ્ટ સહેલાણીઓને પણ મનાઈ ફરમાવવામાં આવી છે, તો ક્યાંક માછીમારોને પણ 4 દિવસ સુધી સતત દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।